દર્શક મિત્રો, નવજીવનના વેધર અપડેટ સાથે હું છું ફૈઝાન। ફરી એકવાર તૈયાર થઈ જાઓ। 8 તારીખથી વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે, જે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને ગમરોડવાનો છે। જી હા, જે રીતે વાત કરીએ તો વરસાદનો જે નવો રાઉન્ડ છે તેમાં આ જિલ્લાઓમાં તીવ્રતા વધારે જોવા મળવાની છે। એટલે આ જિલ્લાઓ માટે આગામી દિવસો ખૂબ ભારે માનવામાં આવી રહ્યા છે અને આને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે। તેમના દ્વારા જિલ્લાઓ દર્શાવવામાં આવ્યા છે કે કયા કયા જિલ્લાઓમાં મેઘ તાંડવ થઈ શકે છે, ક્યાં સારો વરસાદ પડી શકે છે। સાંભળો શું કહી રહ્યા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ। આજે લગભગ પવન ફૂંકાવાની શક્યતા રહેશે અને આશ્લેષા નક્ષત્રમાં વરસાદ ના થાય તો ઘણા સમય વરસાદ ના થાય તો પવન ફૂંકાતો રહેતો હોય છે। આશ્લેષા નક્ષત્રમાં ગરલા અને વાદળો આવે છે, વરાપ થવાની પણ શક્યતા રહેશે। જ્યાં જળ વરાપ છે ત્યાં પાણીનો નિકાલ પણ થઈ શકશે, પરંતુ આશ્લેષા નક્ષત્રમાં લગભગ હવે જોવા જઈએ તો 5મી ઓગસ્ટથી હવામાનમાં પલટો આવશે। તારીખ 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ વચ્ચે વરસાદ થવાની શક્યતા રહેશે। બંગાળની ઉપસાગરના કારણે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવાથી લઈને 3 કે 4 ઇંચ સુધીનો વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હળવાથી લઈને 3 કે 4 ઇંચ સુધીનો વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ આશ્લેષા નક્ષત્રમાં વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી અને મોરો મચ્છીનો ઉપદ્રવ પણ જતો હોય છે। એટલે આશ્લેષા નક્ષત્રમાં વરાપ થયે ખેડૂત ભાઈને કૃષિ કાર્યો કરવા સારા રહે। લીલામાં કૃષિ કાર્યો કરવામાં આવે તો ભાગ પીળો પડી જવાની શક્યતા રહેતી હોય છે। ત્યારબાદ 17 ઓગસ્ટ બાદ મઘા નક્ષત્રમાં સૂર્ય આવશે। આ નક્ષત્રનું પાણી સારું ગણાય છે, એટલે પરંતુ મઘામાં માખીનો ઉપદ્રવ થતો હોય છે। ત્યારબાદ પૂર્વ ભાગમાં ડાસ પડતા હોય છે, એટલે ચોમાસું એ જીવોની ઉત્પત્તિનો સમય છે, પરંતુ આશ્લેષા નક્ષત્ર પછી જીવોની ઉત્પત્તિનો સમય વધારે રહેતો હોય છે। આશ્લેષા નક્ષત્રમાં સર્પનો ઉપદ્રવ પણ ત્યાં ક્ષેત્રમાં જોવા મળતો હોય છે, તો ખેડૂત ભાઈએ ખેતી કાર્યો કરતાં સાવચેતી રાખવી એ રહે છે। એટલે હવે ધીરે ધીરે આશ્લેષા નક્ષત્રનું પાણી જોરાવર હોય છે, મોટા ભોરાનું હોય છે, જે ભેજદારી હોય છે, જે ભાલ જેવા ભાગોમાં પણ જમીનમાં ભેજ ટકી જાય છે, એટલે બિનભેજ ઘઉંમાં પણ આ નક્ષત્રનું પાણી ટકી રહ્યું તેવું હોય છે। એ રીતે આપણે સાંભળ્યા હતા અંબાલાલ પટેલને। તેમણે આ મામલે મહત્વની આગાહી કરી છે ને આગામી દિવસોમાં આ વિસ્તારમાં રહેતા લોકોને ખાસ પ્રિકોશનના ભાગરૂપે, સુરક્ષાના ભાગરૂપે સાવચેતી દાખવવાની ખૂબ જરૂર છે, કેમ કે હવે જે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે, ચોમાસાનું સિઝન ચાલી રહ્યું છે અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જે અલગ અલગ જિલ્લાઓ તેમના દ્વારા દર્શાવવામાં આવ્યા છે તેને લઈને હવે જોવાનું રહ્યું કઈ રીતનો વરસાદ આગામી દિવસોમાં પડે છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।